તો રણ સંગ્રામ 2024 મતદાન થઈ રહ્યું છે। 12 રાજ્યોની 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન યથાવત છે। સવારે 9 વાગ્યા સુધી સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 15% મતદાન થયું છે, જે આંકડા સામે આવી રહ્યા છે। સવારે 9 વાગ્યા સુધીના સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 7% મતદાન થયું છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું છે। ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 12% મતદાન થયું છે। ગોવામાં સવારે 9 વાગ્યા સુધીમાં 12% મતદાન, કર્ણાટકમાં 10% મતદાન નોંધાયું છે, મધ્યપ્રદેશમાં 14%, ગોવામાં 12% મતદાન નોંધાયું છે। એટલે પશ્ચિમ બંગાળ પછી મધ્યપ્રદેશમાં પણ વધુ મતદાન થયું છે। અસમમાં 10%, બિહારમાં પણ 10% મતદાન નોંધાયું છે। તો મતદાનના જે આંકડા સામે આવી રહ્યા છે સવારે 9 વાગ્યા સુધીના છે। ઉત્તર પ્રદેશમાં 11% મતદાન થયું છે। તો આપ જોઈ રહ્યા છો મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી જ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે। તો અમુક જગ્યાએ ઈવીએમ ખોટકાયાના પણ સમાચાર મળી રહ્યા છે। તો આપ ત્રીજા દ્રશ્યો જોઈ રહ્યા છો, મતદાન માટે લાઈનો લાગી છે। સવારથી જ મતદાતાઓ ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે અને મતદાન માટે પહોંચી રહ્યા છે। 3 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રણ સંગ્રામ 2024 છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। રાણીપની નિશાંત સ્કૂલમાં તેમણે મત આપ્યો, જ્યારે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શિલજમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યો હતો। તો ગુજરાતની 25 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થઈ રહ્યું છે હાલમાં, જ્યારે 9 વાગ્યા સુધીના આંકડા ગુજરાતની જો વાત કરીએ તો 12% જેટલું મતદાન થયું છે, જ્યારે કે પશ્ચિમ બંગાળમાં જો દેશની વાત કરીએ 15% મતદાન થયું છે અને સૌથી ઓછું મતદાન 7% જેટલું મહારાષ્ટ્રમાં થયું છે। તો જે રીતના મતદાનના આંકડા સામે આવી રહ્યા છે, આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી છે રાજકીય વિશ્લેષક ધૈવતભાઈ ત્રિવેદી છે, સાથે જ કોંગ્રેસમાંથી રમેશભાઈ વોરા જોડાયેલા છે અને આમ આદમી પાર્ટીમાંથી આપણી સાથે રાધિકા રાઠવા જોડાયેલા છે। રમેશભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે મતદાનના આંકડા સામે આવ્યા છે, કોંગ્રેસે કેટલી ખુશ થવાની જરૂર છે, શું લાગી રહ્યું છે? મતદાનના જે આંકડાઓ આવી રહ્યા છે એ પરથી હમણાં જે કૃષ્ણા મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ વખતે ગુજરાતની જે 26 લોકસભાની સીટો છે એમાંથી 10 સીટો કોંગ્રેસ સારી લીડથી જીતશે। બીજી વાત કે જે 2024નું ઇલેક્શન છે એમાં જે મતદાતાઓનો જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ ઉત્સાહને જોતા એવું લાગી રહ્યું છે કે 2014 અને 2019ની અંદર જે પ્રકારે પ્રધાનમંત્રી દ્વારા વચનો આપવામાં આવ્યા હતા એ વચનો આપવામાં નિષ્ફળ ગયા છે અને આ જે 2024નું ઇલેક્શન છે એ મોંઘવારીના મુદ્દાને લઈ, બેરોજગારીના મુદ્દાને લઈ, લોકતંત્ર અને સંવિધાનને બચાવવાના મુદ્દાને લઈ ખાસ કરીને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક કોઈ મતદાતાને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે લોકો ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનથી કંટાળી ગયા છે। મોંઘવારી એટલી ચરમસીમાએ છે, બેરોજગારી એટલી છે કે અત્યારે ભારત દેશની અંદર દર વર્ષે 3 થી 4 લાખ યુવાધન વિદ્યાર્થીઓ વિદેશની અંદર અભ્યાસ કરવા જાય છે। આ દેશની અંદર એજ્યુકેશન મેળવ્યા પછી નોકરી નથી મળતી, માટે કેનેડા, યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા જેવા દેશની અંદર 25 થી 35 લાખ રૂપિયા ખર્ચ કરીને પણ વિદેશની અંદર ભણવા જાય છે અને ભણ્યા પછી પણ પોતાના દેશની અંદર પાછા આવવાની જગ્યાએ એ જ દેશની અંદર સ્થાયી થાય છે। એટલે કહેવામાં હું એવું કહેવા માંગુ છું કે આ દેશની અંદર જે મેક્સિમમ જે ચર્ચાનો જે વિષય છે, જે મુખ્ય મુદ્દા છે એના પર વાત થતી નહીં। આ દેશનું દુર્ભાગ્ય છે કે 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ એમણે આપેલા વચનો પર વાત કરવી જોઈએ, એમના વિકાસની વાત કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક દેશ ધર્મનિરપેક્ષ છે। લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની ધારાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। વિકાસની વાતો થવાની જગ્યાએ ધર્મ અને જાતિને ટાર્ગેટ કરી અને વોટ માંગવામાં આવે છે। તો જે પ્રકારે મતદાન દરમિયાન જે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ ઉત્સાહ એવું સાબિત કરે છે કે આ વખતે 2024ના લોકસભાના ઇલેક્શનની અંદર સમગ્ર ભારતમાં પરિવર્તનની લહેર છે।
જી 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 રમેશભાઈ, આપ જોડાય તે માટે આભાર. તો રમેશભાઈનું કહેવું છે કે મુદ્દા ધ્યાને નથી લેવાય, પરંતુ જ્યારે મતદાન થતું હોય છે ત્યારે પ્રશ્ન એવો પણ થતો હોય છે કે શું ખરેખર જનતા પણ આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપતી હોય છે. આગળ વાત કરીએ તો વલસાડના ડાંગ લોકસભા બેઠક પર મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. ગરમીનો પારો આસમાને ચડે તે પહેલા વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વિવિધ મતદાન બૂથો પર કડક વ્યવસ્થા વચ્ચે મતદાનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાની વલસાડ ડાંગ લોકસભા બેઠકને લઈને જે છે તે સવારની અંદર મતદારોમાં જે છે તે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલા જે છે તે મતદારો અહીં આવી પહોંચ્યા છે અને જે પ્રકારે જે અંદર પોલિંગ એજન્ટો છે એમના પણ ભારે ઉત્સાહ છે. જે પ્રકારે વલસાડ જિલ્લા ડાંગ બેઠક પરની વાત કરીએ તો ભાજપના જે ધવલભાઈ પટેલ અને કોંગ્રેસના જે આનંદ પટેલ દ્વારા જે છે તે રસાકસીની જે કહી શકાય કે એ પ્રકારે એક અહીં એક વાતાવરણ ઊભું થયું છે. બંને પાર્ટીઓના કાર્યકર્તામાં ઉત્સાહ છે અને મતદારો જે છે એ અહીં હવે ટૂંક સમયમાં આવી પહોંચશે અને ત્યારબાદ જે છે તે મતદાનની પ્રક્રિયા જે છે તે હાથ ધરાશે. રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ. તો રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બચુભાઈ ખાબડે પોતાના વતન પીપેરોબ ખાતે મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. મતદાન કરતા પહેલા મતદાન બૂથ ઉપર રાજ્યમંત્રી બચુભાઈએ નાળિયેર વધેર્યું હતું અને ત્યારબાદ મતદાન કર્યું હતું. મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લાના બચુભાઈ ખાબડ જે મંત્રી છે એમના વતન પીપેરોથી એમને પોતાનું મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આપણી સાથે બચુભાઈ અહીંયા ઉપસ્થિત છે. બચુભાઈ, આજના મતદાન દિવસ પર શું કહેશો? સાહેબ, આજે મતદાન દિવસ અમારા દાહોદ સંસદીય ક્ષેત્રના ઉમેદવાર શ્રીમાન જસવંતસિંહ ભાભોરને આજે મેં મારા વતનના પીપેરો ગામે મતદાન કર્યું છે. અમારા ગામના 100 મતદાર ભાઈઓ બહેનો આજે લાઈનમાં છે અને સમગ્ર વિસ્તારની અંદર પણ મેં ટેલિફોનિક સમાચાર મેળવ્યા છે. ખૂબ મોટી લાઈનો છે. એક ઐતિહાસિક લીડથી 5 લાખની લીડથી જસવંતસિંહ ભાભોરને જીતાડવાના છે. દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન કે આવનારા 2047 સુધી આ દેશ પૂર્ણ વિકસિત બનવાનો છે, ત્યારે એ દેશના વિકાસ માટે સમગ્ર દેશ આજે મોદી સાહેબ જોડે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. ગુજરાતમાં પણ 26 સીટોમાંથી 1 સીટ અમે બિનહરીફ કરી છે. 25 સીટોનું મતદાન છે. એ પણ 25 થી 25 સીટો બનીને આવનારા દિવસોની અંદર 400 સીટો પારથી ફરીવાર પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર બનાવવાના સંકલ્પ સાથે મતદારો પૂરી તાકાતથી એક લોકશાહીનું પર્વ આજે ઉજવી રહ્યા છે. એના ભાગરૂપે આજે અમે મતદાન, મારું પૂરું ગામ આજે મતદાન કરવા માટે આવ્યું છે. થેન્ક યુ. તો વિકસિત ભારતના સંકલ્પ સાથે બચુભાઈ ખાબોળે અહીંયા મતદાન કર્યું છે અને સાથે જસવંતભાઈ ભાભોરને ખૂબ જ મોટી લીડથી ચૂંટી લાવવાનો એમને આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ. તો રાજ્યમાં 25 લોકસભા બેઠક પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ નરોડા ખાતે વિદ્યાલય સ્કૂલમાં મતદાન કર્યું હતું. તો આ તરફ અમદાવાદમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ઘોડાસર વિસ્તારમાં આવેલા જેવી પ્રાથમિક શાળામાં મતદારોની લાઈનો લાગી. ઉલ્લેખનીય છે કે ગરમીના લીધે મતદાન કરવાનું લોકો વહેલી સવારે પસંદ કરી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપ ખાતે મતદાન કર્યું હતું. પ્રધાનમંત્રીની એક ઝલક માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અભિવાદન ઝીલતા બાળકને ઓટોગ્રાફ આપ્યો હતો. બાળકે પ્રધાનમંત્રી મોદીની પેઇન્ટિંગ તૈયાર કરી હતી અને તે પેઇન્ટિંગ પર પ્રધાનમંત્રી ઓટોગ્રાફ આપ્યો, જે બાળક સાથે GSTVએ વાત કરી હતી. નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન આપવા માટે આવ્યા હતા. મતદાન કર્યા બાદ તેઓ લોકોનું અભિવાદન ઝીલવા માટે પહોંચ્યા હતા અને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં એક બાળકે પેઇન્ટિંગ કરેલી હતી અને તેને પેઇન્ટિંગ ઉપર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાને ઓટોગ્રાફ આપ્યો હતો. બાળક સાથે જ વાત કરીશું. શું નામ છે? મારું વેદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેઇન્ટિંગ તમે બનાવી હતી, એની પર ઓટોગ્રાફ મોદી સાહેબે આપ્યો. શું કહ્યું અને કેટલો ઉત્સાહ? આ અમે ઊંચું કર્યું હતું આરે ડ્રોઈંગ અને મોદી દાદા સામેથી આવ્યા અને પેન માંગી તો મેં પેન આપી. કઈ વાતચીત થઈ ખરા? ના.
કેટલો ઉત્સાહ છે સાહેબે જ્યારે સહી આપી મોદી સાહેબે સહી કરી? બહુ જ ઉત્સાહ હતો. આપ પણ અહીંયા બહુ સવારથી ઉભા હતા, મોદી સાહેબ અહીંયા આવ્યા હતા અને આપને મળ્યા, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે. અમે તો સવારે 7 વાગ્યાના ઊભા છીએ. હજુ તો વોટ આપવાનું પણ બાકી છે. હવે વોટ આપવા જઈશું સીધા. આપ એક ઝલક દેખવા માટે જ અમે સવારથી અહીંયા જ ઊભા છીએ. બધા કામ પતાવીને વહેલા આવી ગયા છે બધા. હા, મહત્વની વાત છે કે લોકોને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંથી નીકળ્યા હતા, તમામ લોકો જે છે તે અભિવાદન ઝીલ્યું હતું અને તમામ જે પેન્ટિંગ પર નરેન્દ્ર મોદી ઓટોગ્રાફ આપ્યો હતો અને બાળક સાથે વાતચીત જે છે તે કરી હતી. કેમેરા પર્સન મિત ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ. તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 12 રાજ્યોની, જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જે આંકડા સામે આવી રહ્યા છે, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દૈવત ત્રિવેદી, રાજકીય વિશ્લેષક છે. પ્રોફેસર રજનીકાંત દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, તેઓ પણ રાજકીય વિશ્લેષક છે. રાધિકા રાઠવા આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે અને નિકુલ પટેલ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયેલા છે. દૈવતભાઈ, જે આંકડા સામે આવી રહ્યા છે, કેવી રીતે જોઈ શકાય આંકડાઓને? જે સૌથી વધુ રોચક ગણાતી હતી, જે બેઠકો ઉપર ક્ષત્રિયોનો ધરખમ વિરોધ કહેવાતો હતો, એ બેઠક ઉપર જે મતદાનની પેટર્ન છે એ સમજવી મને લાગે છે કે સૌથી વિશેષ મહત્વની ગણાય. એમાં સૌથી પહેલા વાત કરીએ ભાવનગરની, જ્યાં ક્ષત્રિયો પ્રભાવક છે, સંખ્યા મોટી છે અને ત્યાં ક્ષત્રિય આંદોલન એટલું અસરકારક નહોતું. એ આ મતદાનમાં પણ દેખાય છે કે ક્ષત્રિયોની હાજરી મતદાનમાં નથી દેખાતી. એ સંકલન સમિતિ ક્ષત્રિય આંદોલનની એવું દાવો કરતી હતી કે અમે માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે, અમારી બહેનો મતદાન મથક સુધી લઈ આવશે બધાને. એ ચિત્ર અત્યારે ભાવનગરમાં નથી જોવા મળતું. જામનગરમાં એ ઘણે ખરે અંશે જોવા મળ્યું. જામનગર સિવાયની એક પણ ક્ષત્રિય પ્રભાવક બેઠક ઉપર આંદોલનની અસર મતદાનના પ્રથમ 3 કલાકમાં હજુ જોવા નથી મળતી. એટલે એ બાબત એક નોંધપાત્ર ગણાય. હજુ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં મતદાનના આંકડા સરેરાશ કરતા ઓછા દેખાય છે, જેમાં બનાસકાંઠા સૌથી ઊંચું ચાલે છે. બનાસકાંઠા એ નોંધપાત્ર ગણાવવું જોઈએ અને બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 14% જેટલું મતદાન છે. રાજકોટમાં 10% મતદાન છે, એ પણ નીરસ કહેવાય. હજુ શરૂઆતના આંકડા છે એટલે એમાં ચેન્જ પરિવર્તન આવશે, પણ મને લાગે છે કે ગ્રામ્ય વિસ્તાર ઉપર વધુ નજર રાખીએ એ આમાં આ ચૂંટણીમાં મહત્વનું ગણાવશે, કારણ કે ક્ષત્રિય આંદોલનની અસર શહેરી અને ગ્રામ્ય મતદાનના તફાવત ઉપર જ આધારિત રહેશે. જી, રજનીકાંતભાઈ, ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે આખો માહોલ છે, થોડા મહિના પહેલા ચિત્ર અલગ હતું ને પછી જે આખું ચિત્ર બદલાયું ગુજરાતમાં, કે વડાપ્રધાન પણ આવ્યા, તેમણે પણ ભાષણ કર્યું, સાથે જ અનેક મુદ્દા રહ્યા. એન ટાઈમે ઉમેદવારો બદલવા પડ્યા, પાછું પક્ષ પલટા પણ થયા, એક પક્ષમાંથી બીજા પક્ષમાં, સાથે જ એક સીટ તો બિનહરીફ જાહેર થઈ ગઈ. લોકોના મુદ્દાઓ તો છે જ, પણ બીજા ઘણા જે મુદ્દા છે તે પ્રભાવિત રહ્યા. કેવી રીતે જોઈ રહ્યા છો? આજે ચૂંટણી છે ખરેખર એમ કહી શકાય કે ખૂબ જ મહત્વની છે અને એ મહત્વને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરવા માટે નીકળ્યા છે. પણ શરૂઆત છે, હજુ મેં 3-4 બૂથોની મુલાકાત લીધી તે જોયું મેં કે ત્યાં સારી એવી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે નીકળેલા જોયા છે. આ મતદાન લગભગ 12 વાગ્યા સુધી તો સારા પ્રમાણમાં થશે, પણ 12 વાગ્યા પછી ગરમીના હિસાબે થોડું મતદાન એમ કહી શકે કે 12 થી 3 મતદાન ઘટશે અને 3 વાગ્યા પછી જે 6 વાગ્યા સુધીનું મતદાન છે સારા પ્રમાણમાં થશે. અને મતદાન વધુ જેમ બને તેમ વધુ મતદાન થાય એ બહુ જરૂરી છે, કારણ કે આપે કહ્યું તેમ 25 ગુજરાતમાં લોકસભાની સીટોનું આજે મતદાન થઈ રહ્યું છે. એમાં જે મતદાન પર જ વિજયનો આધાર છે ઉમેદવારોનો. ખાસ કરીને એમ કહી શકાય કે જો મતદાન મારી દ્રષ્ટિએ જે રીતે મેં જોયા 3-4 બૂથમાં અને જે રીતે અત્યારે મતદાનની પેટર્ન જે હું જોઈ રહ્યો છું એ જોતા એમ લાગે છે કે મતદાન 55-60% સુધી મતદાન જઈ શકશે. વધુ 65%થી વધુ મતદાન હું જોતો નથી. એટલા માટે એટલે કે સવારના આંકડા એટલા માટે સારા બતાવે છે કારણ કે ગરમી છે તેના કારણે, એટલે બપોરે કદાચ ઓછું પણ થઈ શકે છે. અત્યારે શરૂઆતમાં શું છે, 12 વાગ્યા સુધી મતદાન સારું બતાવશે અને 12 વાગ્યા પછી જે 12 થી 3 છે એ ગરમીને પ્રમાણને કારણે લોકો બહાર નીકળવાનું ઓછું પસંદ કરશે અને 3 થી 6 મતદાન વધારે પ્રમાણમાં થશે. એ પણ વધુ 60-65%થી વધુ મતદાન હું જોતો નથી. અને જેટલું મતદાન વધુ થાય એવું પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આજે લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદાન એ સૌથી મહત્વની બાબત છે. 5 વર્ષે એક તક મળે છે
એટલે આપના ટીવી માધ્યમથી હું લોકોને પણ કહેવા માંગુ છું કે મતદાન બને એટલું વધુ કરવાનો પ્રયત્ન કરો અને જે આ ચૂંટણી છે ભારતના ભવિષ્ય માટે ભૂતકાળમાં થયેલી ચૂંટણીના પ્રમાણમાં જો તો ખૂબ જ મહત્વની છે. રજનીકાંતભાઈ, પ્રથમ 3 કલાકના મતદાનના આંકડા આપણી પાસે આવ્યા છે, તેના પર આપણે નજર કરી લઈએ. તો આંકડાઓ જે સામે આવ્યા છે મતદાનના, તેમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 3 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં સરેરાશ દર 12% જેટલો છે. સવારે 7 વાગ્યાથી લઈને મતદાન શરૂ થયું છે. સવારે 10 વાગ્યા સુધીમાં 15% મતદાન થયું છે. કચ્છમાં સવારે 10 વાગ્યા સુધી 14% મતદાન થયું છે. બનાસકાંઠામાં સવારે 10 વાગ્યા સુધી 17% મતદાન થયું છે. તો પાટણમાં 15%, મહેસાણામાં 15% મતદાન થયું છે. સાબરકાંઠામાં 16% મતદાન થયું છે. ગાંધીનગરમાં પણ વાત કરીએ તો 15% મતદાન થયું છે. અમદાવાદ પૂર્વમાં અંદાજિત 13% મતદાન થયું છે. તો અમદાવાદ પશ્ચિમમાં 12% જેટલું મતદાન થયું છે. ગુજરાતની જે 25 સીટો છે તેના આંકડા સામે આવે છે. સુરેન્દ્રનગરમાં સવારે 10 વાગ્યા સુધીમાં અંદાજિત 14% મતદાન થયું છે. રાજકોટ જે સૌથી વિવાદિત બેઠક રહી, ત્યાં 15% જેટલું મતદાન થયું છે. તો પોરબંદરમાં પણ 13% જેટલું મતદાન થયું છે. જામનગરમાં 14%, અહીંયા પણ વિવાદ જોવા મળ્યો. જૂનાગઢમાં પણ 14% મતદાન થયું છે. નિકુલભાઈ, જે મતદાનના આંકડા સામે આવ્યા છે, જે અલગ અલગ બેઠકો છે આપણા ગુજરાતની 25 બેઠકો, તમે જોઈ રહ્યા છો કે જ્યાં વધારે વિવાદ હતો ત્યાં પણ વધુ પ્રમાણમાં મતદાન થયું છે. બનાસકાંઠાની જો વાત કરીએ ત્યાં એટલો વિવાદ નહોતો, પરંતુ રાજકોટમાં 15% મતદાન છે. સાથે જામનગરમાં પણ 14% મતદાન છે. સાબરકાંઠામાં 16% મતદાન સામે આવી રહ્યું છે. સૌપ્રથમ તો લોકશાહીના પર્વ પર સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હું પોતે બી સવારે 7 વાગે ઉઠી અને પોતાનું મતદાન કરી વડોદરાથી અહીં અમદાવાદ આપની સમક્ષ હાજર રહ્યો છું. ને હું તમામ મતદારોને અપીલ કરીશ કે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે. આજે લોકસભાના 3જા ચરણના મતદાન છે ને ગુજરાતની 25 બેઠકો પર આપણે જોઈ રહ્યા છે કે સારી રીતે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે વડોદરામાં બી હું જ્યાં હતો ત્યાં લગભગ 5 કે 6 બૂથ છે. લોકો બહોળી માત્રામાં સવારે 7 વાગ્યામાં જ લાઈનોમાં લાગી ગયા હતા. અને એનું મૂળભૂત કારણ આપણા કો પેનલ મેમ્બરે કીધું એ પ્રમાણે કે ગરમીનો સમય છે, મે છે અને બપોરના સમયમાં મતદાન કદાચ ઓછું થાય. એટલે મતદાર અત્યારે વિચારી રહ્યો છે કે સવારે વહેલા ઉઠીને હું મારું મતદાન કરીને આવું. રાજકોટ જ્યાં વિવાદાસ્પદ વાત તમે કહી રહ્યા છો, ત્યાં મતદાનનું કારણ બી અત્યારે સવારમાં તમે જોઈ શકો છો કે જે આંકડાઓ આવી રહ્યા છે એ ગરમીના લીધે જ આવી રહ્યા છે. આપણે બપોર સુધી આપણે રાહ જોઈએ કે કેટલું મતદાન થાય છે, પરંતુ સરેરાશ જે રીતના પહેલા ફેઝના મતદાન થયા, બીજા ફેઝના મતદાન થયા, મને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે 60 થી 61% આજુબાજુ મતદાન થશે. વિવાદ જે કોઈ બી હોય પણ લોકોએ પોતાનું મન બનાવ્યું છે. અને આ વખતે જે રીતના આપણે જોયું કે 2014માં અહીંયાથી કેન્દ્રની અંદર જે સરકાર બની અને એની અંદર જે મોંઘવારીની વાતો હતી, બેરોજગારીની વાતો હતી, જે છેલ્લા 10 વર્ષમાં લોકોના મૂળભૂત પ્રશ્નો છે એને અનુસંધાને લઈ આજે બહોળી માત્રામાં લોકો મતદાન કરવા નીકળ્યા છે. સવારના સમયમાં જો આટલું મતદાન હોય તો અમારી દ્રષ્ટિએ ખૂબ સરસ કહેવાય અને લોકો ઉત્સાહ બતાવી રહ્યા છે. અને જોવાનું રહ્યું કે આ મતદાન કેવી રીતના આગળ વધે છે. જી, રાધિકાબેન પણ આપણી સાથે જોડાયેલા છે. રાધિકાબેન, જે રીતના આંકડા સામે આવી રહ્યા છે, શું લાગી રહ્યું છે? ભરૂચમાં ચૈતર વસાવા મતો અંકે કરી શકશે? ચૈતર વસાવા જીતી જ ગયા છે. અહીંયા ફિલ્ડ પર જ છે અમે, અને અહીંયા તમામ લોકોના ઉપર આ તો ઘણું વહેલું ના કહેવાય, તમે કહી રહ્યા છો કે જીતી ગયા છે. અહીંયા જે માહોલ છે લોકોનું, અમે હમણાં ગ્રાઉન્ડ બૂથ પર જ ફરીએ છીએ. અહીંયા તો એવા પણ બૂથ છે જ્યાં ભાજપ સરકારના એજન્ટ પણ નથી ગામડામાં બેસવા દીધા છે, અને ફક્ત આમ આદમી પાર્ટી અને ના એજન્ટ છે. હવે એ ગામ લોકોએ નક્કી કર્યું અને ચૈતરભાઈને જ વોટ આપવાનું છે. સવારથી જે ઝાડુ પર વોટ પડ્યા છે, ચૈતરભાઈની જે લાગણી જે ગામડામાં દેખાય છે, એનાથી તો લાગે છે કે અમે આ જંગ ચોક્કસ જીતવાના છે. જી નિકુલભાઈ, પ્રશ્ન એ પણ છે કે આ 25 બેઠકો માટે તો મતદાન થઈ રહ્યું છે, પરંતુ વિધાનસભાની 5 બેઠકોની જે પેટા ચૂંટણી છે તેના માટે પણ મતદાન થઈ રહ્યું છે. આ એ ઉમેદવારો જે પક્ષ પલટો કરીને બીજા પક્ષમાં ગયા અને ફરીથી ઉમેદવાર બન્યા છે, એટલે કે જનતાનો વિશ્વાસ તોડ્યો છે. શું લાગી રહ્યું છે આને લઈને?
જે રીતના 5 વિધાનસભાના બેઠકોના મતદાન થઈ રહ્યા છે, આપણે જોયું કે કઈ રીતના એમાં 2022માં ચૂંટણી થયું હતું ને અત્યારે ફરીથી લોકોએ મતદાન કરવા જઈ રહેવું પડી રહ્યું છે. નો ડાઉટ લોકસભા અને વિધાનસભા જોડે થઈ રહ્યું છે, પણ ત્યાંના જે મતદારો છે એમના મનમાં કશે ને કશે એક શું કે અસંતોષ છે. જે ઉમેદવારો હતા પહેલા અને જે લોકો જે પક્ષમાં હતા એ પક્ષના નામ નથી લેવા, પરંતુ એ કયા પક્ષમાં હતા અને શું કામ છોડીને ગયા અને એના કારણો બી લોકો હવે જાણે છે. કારણ કે લોકોને ખ્યાલ આવી ગયો છે કે એમને પોતાના પ્રતિનિધિ કોને બનાવવાના છે. કયો પક્ષ જે છે હંમેશા નિષ્ઠાપૂર્વક પોતાના પ્રતિનિધિને કોઈ બી રીતે કામ કરવા માટે છૂટ આપે છે. જ્યારે ત્યાં જે વિધાનસભા છે એ 5 વિધાનસભામાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ત્યાંના લોકો ફરીથી કોંગ્રેસના જે કોઈ બી ઉમેદવાર છે એમને બહુમતથી જીતાડશે અને ફરીથી આ 5 વિધાનસભા બેઠકોમાં તમે આવનારા દિવસોમાં જોઈશો કે વિધાનસભાની અંદર જે ખાલી પડેલી જગ્યા છે ત્યાં કોંગ્રેસના ધારાસભ્યો પહોંચી અને કોંગ્રેસનું તથા ત્યાંના લોકોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એ ત્યાંના મતદારોએ પોતાનું મન બનાવી લીધું છે. જી દેવેદભાઈ, નિકુલભાઈનું કહેવું છે કે આજે પેટા ચૂંટણી બી થઈ રહી છે 5 બેઠકો પર. ત્યાં જે ઉમેદવારો છે પક્ષ બદલાઈ ગયો છે અને બીજા પક્ષમાંથી એ જે જીતેલા છે ઉમેદવારો લડી રહ્યા છે, પરંતુ આમનું કહેવું છે કે કોંગ્રેસના ઉમેદવારો અહીંયા જીત નોંધાવશે. શું લાગે છે આપને? એમનો આશાવાદ હોઈ શકે અને એમને અધિકાર પણ છે, પરંતુ વાસ્તવિક ચિત્ર એવું નથી જણાતું અને દરેક બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રતિક ઉપર આ બધાએ પક્ષાંતર કરી અને હવે ભાજપના ઉમેદવાર તરીકે લડે છે. હકીકત એમનો આશાવાદ, કોંગ્રેસનો આશાવાદ કોંગ્રેસ પોતાના દ્રષ્ટિકોણથી વિચારે. આપણે એક જનતાના મિજાજ તરીકે જોઈએ તો જનતા પક્ષાંતરને કેમ આવી રીતે નથી સ્વીકારી રહી છે એ સૌથી મહત્વનો પ્રશ્ન હોવો જોઈએ. કે જે આપણે કંઈક ઉદાહરણ ખાતર કહીએ તો હાર્દિક પટેલ જે ભારતીય જનતા પાર્ટી સામે આંદોલન કરીને ઉભરેલું વ્યક્તિત્વ અને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય અને પછી એ વિધાનસભા પણ જીતી જાય, તો આ પરિસ્થિતિ લોકશાહી માટે પણ એક વિચારવાનો મુદ્દો તો બને જ છે કે અત્યાર સુધી જે પક્ષમાં હતા દાયકાઓ સુધી, એમાં અર્જુનભાઈની જ વાત કરીએ, એમણે એમની જિંદગીના 30 વર્ષ કોંગ્રેસમાં આપ્યા. હવે કોંગ્રેસ છોડીને ભાજપના ઉમેદવાર બને છે ત્યારે જનતા એમને કેવી પ્રતિક્રિયા આપે છે. જો જનતા આ બધું સ્વીકૃત ગણતી હોય તો લોકશાહીમાં તો છેલ્લે જનતાનો આદેશ જ મહત્વનો ગણાય. પરંતુ મને લાગે છે કે કોંગ્રેસ માટે ચોક્કસપણે આત્મમંથનનો વિષય હોવો જોઈએ, બનવો જોઈએ કે એમના મોટા ગજાના નેતાઓ પક્ષ છોડી જાય, પોતાના વર્તમાન ધારાસભ્ય પદેથી રાજીનામું આપે અને ભાજપમાં જોડાઈને ચૂંટણી લડે અને જો જીતી જતા હોય ત્યારે કોંગ્રેસ માટે એ ચોક્કસપણે મનોમંથનનો વિષય બનવો જોઈએ. જી રજનીકાંતભાઈ, જનતાની જો આપણે વાત કરીએ તો ઘણો બધો રોષ હોય છે, આક્રોશ હોય છે, ઘણા મુદ્દાઓ હોય છે, જનતાના પ્રાથમિક મુદ્દાઓ પણ તેમના નથી સુલઝાતા અને રોષ જોવા મળતો હોય છે. પરંતુ જ્યારે તેઓ મત આપતા હોય છે, કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મત આપતા હોય છે? કારણ કે ચિત્ર પછી આખું અલગ દેખાતું હોય છે. ખરેખર ભારતીય લોકશાહી શાસન વ્યવસ્થામાં જે છેલ્લા એમ માનો કે 10-15 વર્ષથી જે વલણ જોવા મળે છે જોઈએ તો રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગી જ્ઞાતિના ધોરણે કરે છે અને એ સૌથી મહત્વનો ભાગ ચૂંટણીમાં ભજવે છે. એ મતદારોની કેટલી સંખ્યા છે એને ધ્યાનમાં રાખીને ઉમેદવારો પસંદ કરે છે. કોઈ એક રાજકીય પક્ષ માટે આપણે ન કહી શકીએ, લગભગ બધા જ રાજકીય પક્ષો એ કરી રહ્યા છે. એટલે એ જોતા, એ વલણ જોતા રાજકીય પક્ષોનું એમાં ઉમેદવારોની લાયકાત કંઈ ખાસ જોવામાં આવતી નથી. આજે અનેક પ્રશ્નો હોવા છતાં પણ મતદારોએ એ જ વિચાર કરવો જોઈએ કે એવી વ્યક્તિઓને મત આપવો જોઈએ ખરેખર આપણા પ્રતિનિધિ થવાને માટે યોગ્ય છે, એને તમે પસંદ કરો, એને તમે મત આપો. તો આવતા 5 વર્ષ પછી જ્યારે પણ ચૂંટણી આવે તે દરમિયાન એ તમે ચૂંટેલા પ્રતિનિધિઓ તમારા પ્રશ્નોનો ઉકેલ લાવે. કોઈ લાગણીના આવેશમાં, કોઈ જ્ઞાતિના ધોરણે, કોઈના દબાણથી એ રીતે મતદાન કરવું જ ના જોઈએ. ડૉક્ટર આંબેડકર સાહેબે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે એમણે આ બધી બાબતોનો વિચાર કર્યો હોવા છતાં પણ જ્યારે એ ચૂંટણી લડ્યા ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે અને દુઃખ પણ થશે એની સાથે કે આટલો વિદ્વાન માણસ જેમણે 2 વખત PhD કરેલું, ભારતનું બંધારણ તૈયાર કર્યું, દુનિયાના બંધારણનો અભ્યાસ કરીને તૈયાર કર્યું. પ્રથમ વખત જ્યારે જવાહરલાલ નહેરુ એમને કહ્યું કે તમે બંધારણ તૈયાર કરો તો એમણે ઇનકાર કર્યો કે મને એટલું મહત્વ મળશે નહીં. પણ જ્યારે નહેરુએ
બીજા દુનિયાના વૈજ્ઞાનિકોને, સાયન્ટિસ્ટો, પોલિટિકલ સાયન્ટિસ્ટોને કહ્યું કે તમે બંધારણ કરો. તો ઇટાલીના પોલિટિકલ સાયન્ટિસ્ટને નહેરુએ વાત કરી તો એમણે કહ્યું કે તમે તમારે ત્યાં ડૉક્ટર આંબેડકર સાહેબ છે એમને તમે સોંપો, એનાથી વિદ્વાન કોઈ માણસ નથી. તો ત્યારે પછી આંબેડકર સાહેબને ફરી કહેવામાં આવે. પણ સૌથી મહત્વની બાબત હું એ કહેવા માંગુ છું, આજ આંબેડકર સાહેબ જ્યારે ચૂંટણી લડ્યા, આટલો વિદ્વાન માણસ ચૂંટણીમાં હારી જાય છે ને એમની સામે 7 ચોપડી ભણેલો માણસ ચૂંટાઈને આવે છે. કેટલી દુઃખદ બાબત છે. એટલે આજે મતદારો એ જ વિચારો કરવું જોઈએ કે યોગ્ય વ્યક્તિને મતદાન આપો, મત કરો અને એને ચૂંટીને મોકલો. નહીં તો આ તમારા પ્રશ્નો છે 5 વર્ષ પછી પણ એ ના ઉકેલાય. તમારા પ્રશ્નો ઉકેલે એને જ તમે મત આપો, એને ચૂંટીને મોકલો. ચારે મહાનુભાવો જોડાયેલા રહેશે. આગળ પણ આ ચર્ચાનો દોર જારી રહેશે અને આગળ જોડાશે સહયોગી અન્વી. તે પહેલા હાલ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક. નમસ્કાર, રણસંગ્રામ 2024 સાથે હું છું અન્વી. લોકશાહીના પર્વની ઉજવણી દરેક મતદાતાઓ કરી રહ્યા છે અને લોકસભા ચૂંટણી મતદાન પ્રક્રિયાને 3.5 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ. ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધી ચૂંટણીના સરેરાશ આંકડા સામે આવ્યા છે, જેમાં સવારે 10 વાગ્યા સુધી અંદાજિત 15% જેટલું મતદાન નોંધાયું છે. કચ્છમાં સવારે 10 વાગ્યા સુધી 14% મતદાન નોંધાયું છે. ક્યાં કેટલું મતદાન નોંધાયું છે તેના પર નજર કરી રહ્યા છે. તો બનાસકાંઠામાં સવારે 10 વાગ્યા સુધી 17% જેટલું મતદાન નોંધાયું છે. પાટણમાં 15%, જ્યારે મહેસાણામાં પણ 15% મતદાન નોંધાયું છે. ઓવરઓલ છે તે 15% જેટલું મતદાન જોવા મળી રહ્યું છે. સાબરકાંઠામાં 16%, ગાંધીનગરમાં 15% વોટિંગ નોંધાયું છે. અમદાવાદ પૂર્વમાં અંદાજિત 13% મતદાન થયું છે. તો અમદાવાદ પશ્ચિમની વાત કરીશું, અહીંયા સરેરાશ 12% મતદાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં સવારે 10 સુધી અંદાજિત 14% જેટલું મતદાન નોંધાયું છે. મતદાન પ્રક્રિયાને શરૂ થઈ 3.5 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. રાજકોટમાં સરેરાશ 15% જેટલું મતદાન નોંધાયું છે. પોરબંદરમાં સવારે 10 વાગ્યાના આંકડા સામે આવ્યા, જેમાં પોરબંદરમાં 13% જેટલું મતદાન થયું છે. જામનગરમાં 14% અને જૂનાગઢમાં પણ 14% મતદાન જોવા મળી રહ્યું છે. અમરેલીમાં સરેરાશ 14% વોટિંગ નોંધાયું છે. તો આંકડાઓ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં 14%, આણંદમાં 15% મતદાન નોંધાયું છે. 25 બેઠકો માટે ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે. ખેડામાં સરેરાશ 15% મતદાન નોંધાયું છે. દાહોદમાં 16%, વડોદરામાં 15% મતદાન નોંધાયું છે. તો ગુજરાતની 25 બેઠકો માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારો છે મતદાન બૂથો પર પહોંચી ચૂક્યા છે, મતદાન કરી રહ્યા છે. ભરૂચમાં અંદાજિત 15%, જ્યારે કે બારડોલીમાં 16% જેટલું મતદાન જોવા મળી રહ્યું છે. તો નવસારીમાં 14% અને વલસાડમાં સરેરાશ 17% મતદાન નોંધાયું. પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના વતન હણોલ ખાતે મતદાન કર્યું. પોતાના પરિવાર અને પ્રથમવાર મતદાન કરનાર દીકરીઓ સાથે મનસુખ માંડવિયાએ મતદાન કર્યું હતું. રામજી મંદિરે દર્શન કરી થાળીઓના નાદ સાથે પરિવાર અને ગામના લોકો સાથે તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મેં મારા મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે. મેં મારો મત વિકાસને મત આપ્યો છે. મેં મારો મત વિકસિત ભારત માટે આપ્યો છે. મેં મારો મત મોદીજીને દેશના પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે આપ્યો છે. તો ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર ડેડિયાપાડામાં મતદાન કર્યું. પોતાના વતન બોગજ ગામે મતદાન કર્યું અને ભરૂચ જવા રવાના થયા. સામાન્ય માણસની જેમ લાઇનમાં ઉભા રહીને તેમણે પોતાનો મત આપ્યો હતો. ચેતર વસાવા દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. ભરૂચના આપના નેતા ચેતર વસાવા દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો અપડેટ પર નજર કરીશું. અમરેલીમાં ઈવીએમમાં મતદાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જીએસટીવી આ વાયરલ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું.
ઈવીએમમાં મતદાન કરતો વિડીયો સામે આવ્યો. મતદાન કેન્દ્ર પર મત આપતો વિડીયો વાયરલ થયો છે. આમ તો મતદાન કેન્દ્ર પર મોબાઈલ અલાઉડ નથી હોતો, મોબાઈલ લઈ જવામાં આવતો નથી, પરંતુ આ વિડીયો વાયરલ થયો છે જેનું જીએસટીવી પુષ્ટિ નથી કરતું. અમરેલીથી આ વિડીયો વાયરલ થયો છે. ઈવીએમમાં મતદાન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. મતદાન કેન્દ્ર પર મત આપતો આ વિડીયો સામે આવ્યો. આ વિડીયોની જીએસટીવી કોઈ પુષ્ટિ નથી કરતું. તો અમરેલીમાં ઈવીએમમાં જે મતદાન કર્યું તેનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા અને મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યું હતું. તેમણે નીલકંઠ વિદ્યાલય ખાતે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નેતાઓ સહિત મહાનુભાવો છે એક બાદ એક મતદાન કરી રહ્યા છે. આપણી ભાવિ પેઢી માટે વિકસિત ભારત બનાવવા માટે જયારે જઈ રહ્યા ત્યારે મતદાન કરવું અતિ અનિવાર્ય છે. આ દેશની ઇકોનોમી 2014માં જયારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા ત્યારે 11મા નંબરે હતી, કે આજે 5મા નંબરે 10 વર્ષ પછી આપણે લાવ્યા છે. એની કલ્પના છે કે ભારતની ઇકોનોમી આ 5 વર્ષ યોજનામાં 3જા નંબરે આવે. આ વિકસિત ભારત બનાવવાના જયારે એના સપના છે પૂર્ણ કરવા માટે લોકોએ મતદાન કરવું જોઈએ. ખાસ કરીને કચ્છ સંસદીય ક્ષેત્ર હોય, રાજકોટ સંસદીય ક્ષેત્ર, ગુજરાતના તમામ સંસદીય ક્ષેત્ર હોય, તમામ મતદારોને મારી વિનંતી કે આ રાષ્ટ્રીય મહાપર્વમાં આપ જોડાઓ, આપણો કિંમતી મત આપો. તો એક બાદ એક નેતાઓ છે મતદાન કરી રહ્યા છે અને ત્યારબાદ અપીલ પણ કરી રહ્યા છે. તમામ નાગરિકોને આ મહાપર્વમાં જોડાવાની અપીલ કરવામાં આવી રહી છે. અલગ અલગ બૂથ ઉપર આ જ માહોલ જોવા મળી રહ્યું છે. મતદાતાઓમાં એક તરફ ઉત્સાહ છે, મોરબીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને મતદાતાઓ ઉત્સાહિત છે. સવારથી જ અલગ અલગ મતદાન કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે નેતાઓ છે એક બાદ એક મતદાન કેન્દ્ર પર પહોંચી મત આપી રહ્યા છે અને સાથે સાથે નાગરિકોને એ પણ અપીલ કરી રહ્યા છે કે વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવું જોઈએ. આ એક મહાપર્વ છે, આ એક તહેવાર છે જેમાં સહભાગી થવું જોઈએ. તો દિગ્ગજ નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ઢોલ નગારા વગાડી તેઓ મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. લોકસભા 2024 માટે ગુજરાતની લોકસભા માટે મતદાન થઈ રહ્યું છે. આ સાથે જ 12 રાજ્યોની 93 જેટલી બેઠકો છે જેના પર મતાધિકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ વખતની ગુજરાતની લોકસભાની ચૂંટણી ઘણા બધી મામલે અલગ જોવા મળી રહી છે. એ પછી વિરોધના મામલે હોય કે પછી ઉમેદવારોના બદલાવાના મામલે હોય, ઘણા બધા એવા મુદ્દાઓ આ વખતની ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યા છે જેના કારણે પરિણામ પર તેની કેટલી અસર થાય છે તે પણ એક ચર્ચાનો વિષય છે. આ તમામ બાબતે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસના ડોક્ટર નિકુલ પટેલ. તો આ સાથે આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે પ્રોફેસર રજનીકાંત દેસાઈ, રાજકીય વિશ્લેષક દૈવત ત્રિવેદી પણ આપણી સાથે જોડાયા છે અને આપમાંથી આપણી સાથે રાધિકા રાઠવા જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. રજનીકાંતનો પહેલો પ્રશ્ન આપને પૂછવા માંગીશ. આ વખતની ગુજરાતની લોકસભાની ચૂંટણી ઘણા બધા મુદ્દાઓથી અલગ જોવા મળી રહી છે. ક્ષત્રિયોનો જે વિરોધ જોવા મળ્યો, આ સાથે સાથે ભાજપ દ્વારા જે પણ ઉમેદવારોના નામની જાહેરાત થઈ ત્યારબાદ વિરોધ થયો, ઉમેદવારો બદલવા પડ્યા અને ઘણી એવી બેઠકો હતી કે જ્યાં ઉમેદવારો બદલવામાં નથી આવ્યા. આ વખતની ગુજરાતની લોકસભાની ચૂંટણી કેટલી અલગ લાગી રહી છે? આ વખતે ગુજરાતમાં જે રીતે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી અને જે કે કેટલાક એવા બનાવ બન્યા એને કારણે ચૂંટણીનો માહોલ આખો બદલાઈ ગયો છે. હજી છેલ્લા 1.5-2 માસ દરમિયાન જે કંઈ બન્યું ગુજરાતમાં, તો ચૂંટણી અંગે જે મહત્વના મુદ્દાઓ છે તો બાજુ પર રહી ગયા છે, લોકોના પ્રશ્નો વગેરે બાજુ પર રહી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ એના ઉમેદવારોની પસંદગી જે રીતે કરી એ ઘણી ઉતાવળ કરી નાખી અને એને કારણે એના કેટલાક ઉમેદવારોને બદલવા પડ્યા. ત્યાર પછી કોંગ્રેસે જે ઉમેદવારો પસંદ કર્યા, એકંદરે એમ કહી શકાય કે ભાજપ કરતાં કોંગ્રેસે સારા ઉમેદવારો આ વખતે પસંદ કર્યા છે. પરંતુ જે મૂળભૂત પ્રશ્નો છે પ્રજાના, એમ કહી શકાય કે મોંઘવારી છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, આ બધી બાબતો છે એને છેલ્લા 1.5 માસ દરમિયાન જે ગુજરાતમાં રાજકોટમાં જે કંઈ બનાવ બન્યો, જે રીતે એમ કે ઉમેદવારે જે રીતે વાણીનો જે રીતે ઉચ્ચાર કર્યો એને કારણે જે પરિસ્થિતિ પેદા થઈ, એને કારણે એમ કહી શકાય કે આખું વાતાવરણ બદલાઈ ગયું છે ગુજરાતમાં. અને વાતાવરણ તો એવું બદલાઈ ગયું છે કે ચૂંટણીનું પરિણામ શું આવશે તે કહી શકાય નહીં. શરૂઆતમાં એમ લાગતું હતું 2-3 મહિના પહેલાં કે ભારતીય જનતા પાર્ટી તમામ 26 બેઠકો જીતી જશે, પરંતુ જે રીતે બનાવો બનતા ગયા એના જે કંઈ એને પરિણામ આપણે જોઈ રહ્યા છે કે
એ પરિસ્થિતિ જે હતી એ બદલાઈ ગઈ છે. આ ઇલેક્શન રસપ્રદ થઈ ગયું છે, ખાસ કરી ગુજરાત લોકસભાની ચૂંટણીનું. હા, અને એટલું બધું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મહત્વના આગેવાન એમ કે અમે 26 બેઠકો પ્રાપ્ત કરીશું, કેટલીક વ્યક્તિઓ પાસે એમણે ધારાસભ્ય પાસે પક્ષ પલટાઓ પણ થયા, અને એટલું જ એમણે કહ્યું કે 5 લાખની લીડથી તમામ બેઠકો અમે જીતીશું 26. એ પરિસ્થિતિઓ અત્યારે બદલાયેલી હું જોઈ રહ્યો છું. અત્યારે એમ કહી શકાય એક તો બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે જે 25 બેઠકો, એમાં 11 એવી બેઠકો હું જોઈ રહ્યો છું કે જેમાં ટફ ફાઇટ રહેશે, અને 11 બેઠકોમાં પણ જે કંઈ જીતશે 25-50 હજારની લીડે જીતશે જે કોઈ ઉમેદવાર હોય તે. પરંતુ મતદારોને મારી એક નમ્ર વિનંતી છે કે તમે આજે મતદાન કરવા માટે નીકળવાના છો, તો એવી વ્યક્તિને મત આપો કે જે તમારા પ્રશ્નોનો નિકાલ લાવે. કોઈ પણ ગુનાહિત જેની સામે ગુના નોંધાયેલા હોય કે અશિક્ષિત જેવા લોકો હોય એને મત ન આપો. તમારા પ્રશ્નો સમજે, લોકસભામાં રજૂઆત કરે અને તમારા પ્રશ્નોનો ઉકેલ આવે. નહીં તો શું થશે કે આ ચૂંટણી પછી જે કોઈ સરકાર આવશે, તમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવશે તો 6 મહિના પછી તમે આંદોલનમાં નીકળશો, અને આંદોલન આવતી ચૂંટણી સુધી ચાલશે. એ આંદોલન ન કરવું પડે અને તમારા પ્રશ્નોનો ઉકેલ આવે, અને ખાસ કરીને ભારતીય લોકશાહી શાસન વ્યવસ્થા વધુ મજબૂત બને. આજે આપણે એમ કહીએ છીએ કે દુનિયામાં સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ભારતની છે, પરંતુ સાથે સાથે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે જે રીતે ઉમેદવારોની પસંદગી રાજકીય પક્ષો કરે છે એ ખરેખર એ જોઈને આપણને દુઃખ થાય છે. એક સારા નેતાને આપણે એટલે કે રાષ્ટ્રીય લેવલે આપણે લઈ જવું જોઈએ, અને જનતા છે એ બધું જાણે છે, કદાચ એવું પણ કહી શકાય. દૈવતભાઈ, જે મતદાનના આંકડા સામે આવી રહ્યા છે, સૌથી વધુ મતદાન છે વલસાડ બેઠક પર નોંધાયું, સૌથી ઓછું મતદાન ભરૂચ બેઠક પર નોંધાયું છે. આ આંકડા જોઈને આપને શું લાગી રહ્યું છે? કોઈ થોડું ઘણું તારણ નીકળે? બહુ જ રસપ્રદ વાત છે કે સરેરાશ પહેલા 3 કલાકનું સરેરાશ મતદાન 15% છે આખા ગુજરાતનું. એમાં 17% મતદાન બનાસકાંઠામાં છે, વલસાડમાં 17% છે. તો આ બહુ રસપ્રદ છે, કારણ કે આ બંને બેઠકો, જે બેઠકોમાં કોંગ્રેસ ચિત્રમાં જણાય છે એ પૈકીની આ 2 બેઠક છે. એટલે અહીંયા આ બહુ રસપ્રદ બાબત છે, અને કોંગ્રેસ પણ એને માની શકે કે આ કદાચ વધારે મતદાન છે અમારા ઉમેદવારને જીતાડવા માટે થયું હોય, અથવા તો કોંગ્રેસના ઉમેદવારની ચડતી કળા સમજીને ભાજપની કમિટેડ વોટ બેંક મક્કમપણે મતદાન કરવા બહાર નીકળી હોય એવું પણ બની શકે. એ આપણે ઈવીએમ ખુલે ત્યારે જ આપણને ખબર પડે. પણ આ 2 બહુ સિગ્નિફિકન્ટ વાત કહેવાય પ્રથમ 3 કલાકની, કે બનાસકાંઠા અને ત્યાં વલસાડ બેઠક ઉપર મતદાન સરેરાશ કરતા વધારે છે. બીજું, ગ્રામ્ય બેઠકો જેટલી પણ છે ત્યાં પણ સરેરાશ જેટલું મતદાન તો છે જ. અત્યારે જે ગ્રામ્ય વિસ્તારની બેઠકોમાં મોટા ભાગે બપોર પછી મતદાનની ટકાવારી વધતી હોય એને બદલે ત્યાં અત્યારે દેખાય છે. એની સામે અમરેલી, પોરબંદર એ બેઠકો ઉપર સરેરાશથી પણ ઓછું છે. તો આ બાબત મને લાગે છે કે ગરમી એના માટે કારણભૂત હશે. તો સરેરાશ પણ આખા દિવસના અંતે પણ એ 60%ની આજુબાજુ પહોંચી જાય એવી શક્યતા બને. પરંતુ જે પહેલા 3 કલાક મહત્વના ગણાતા હતા, કે પહેલા 3 કલાકમાં જ 25% જેટલું મતદાન 11 વાગ્યા સુધીમાં, 12 વાગ્યા સુધીમાં કરી દેવું, એવી દરેક રાજકીય પક્ષોનો પ્રયાસ હોય, અને મતદારો પણ એવું જ પસંદ કરે કે આટલી બધી ગરમીમાં બપોરે 12 વાગ્યા પછી 2 થી 4 માં મતદાન સુસ્ત પડતું હોય છે. આ અત્યારે કોણ બૂથ સુધી લઈ આવ્યું છે મતદારોને એ મહત્વનું બનશે. બીજું નોંધપાત્ર પાસું એ છે કે ક્ષત્રિય આંદોલનની અસર આ પ્રથમ 3 કલાકના મતદાનમાં હજુ કઈ જોવા મળી નથી. કે ક્ષત્રિયોએ યા તો એમની સ્ટ્રેટેજી બદલી છે, અથવા તો ક્ષત્રિય આંદોલન જે સંકલન સમિતિ માઇક્રો મેનેજમેન્ટનો દાવો કરતી હતી કે અમે પ્રત્યેક બૂથ સુધી પહોંચીશું, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ પેજ પ્રમુખની વ્યવસ્થા કરી છે અમે એને જ અનુસરીને અમારા મત ભારતીય જનતા પાર્ટીના વિરોધી મત અને મતદાન મથક સુધી લાવીશું, એવો એમનો જે દાવો હતો એ દાવો અત્યારે જે ક્ષત્રિય પ્રભાવક બેઠકો મનાતી હતી, જામનગર સહિત જ્યાં સૌથી વધુ ઉગ્ર અને બોલકો વિરોધ હતો, સંખ્યાની દ્રષ્ટિએ આણંદ, ખેડા અને રાજકોટ પોતે જ્યાંથી આ વિવાદ શરૂ થયો ત્યાં આ આંદોલન એવી અસરકારકતા પ્રથમ 3 કલાકના મતદાનમાં જોવા મળતી નથી. ઓકે. નિકુલભાઈ, ભરૂચમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે, અને આ બેઠક પર જે ગઠબંધન જોવા મળી રહ્યું છે, આપના નેતા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, કોંગ્રેસને ડર ખરો? સૌ પ્રથમ મારા પ્રોફેસર સાહેબે જે પ્રમાણે કીધું કે તમારે એક યોગ્ય ઉમેદવારને વોટ આપવાનો,
તો કેમ જરૂરી છે હું પહેલા એનો ઉલ્લેખ કરી લઉં, કારણ કે 2019 થી 2023 એ શું કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની જે ગ્રાન્ટ છે એ ગુજરાતમાં 220 કરોડ વપરાઈ નથી એવો એક રિપોર્ટ છે. એનો મતલબ એ થઈ રહ્યો છે કે છેલ્લા 10 વર્ષમાં જે સાંસદો જે પક્ષના છે પોતે લોકોના યોગ્ય પ્રતિનિધિ નથી અને એ યોગ્ય પ્રતિનિધિત્વ નથી કરી રહ્યા, એના લીધે લોકોના જે ગ્રાન્ટના પૈસા છે એ નથી વપરાઈ રહ્યા. હવે આપણે ભરૂચની વાત કરીએ તો ભરૂચની અંદર ચૈતર વસાવાજી ચૂંટણી લડી રહ્યા છે અને અમારા ઇન્ડિયા ગઠબંધનના એક ઉમેદવાર છે અને ડેફિનેટલી અમને વિશ્વાસ છે કે ત્યાં જે રીતનું અત્યારે મતદાન થઈ રહ્યું છે એમના ફેવરમાં થઈ રહ્યું છે. રાધિકાબેન બી અમારી જોડે બેઠા છે. આગળના સેશનમાં એમણે કીધું કે કઈ રીતના ત્યાં લોકલ લેવલ ઉપર ભારતીય જનતા પાર્ટીના તો બૂથ બી નથી બેઠા. એ દર્શાવી રહ્યું છે કે ત્યાંના લોકોને મન બનાવી લીધું છે કે ચૈતરભાઈ વસાવાને જીતાડીને સંસદમાં મોકલવાના છે. વલસાડની બી વાત કરી, વલસાડમાં સારું એવું મતદાન છે. હું વલસાડથી બિલોંગ કરું છું, હું પોતે એક આદિવાસી છું અને જે રીતના આનંદભાઈ પટેલ ત્યાંના મૂળભૂત પ્રશ્નો ઉઠાવ્યા છે અને લોકોની વચ્ચે જે રીતના રહ્યા છે, તો એક જન નેતા તરીકે ઉભરીને જે માનસ એમનું બહાર આવ્યું છે, ત્યાં ઉમળકાભેર લોકો આનંદભાઈને જીતાડશે અને વલસાડ સીટનો ઇતિહાસ છે કે જે વલસાડ સીટ જીતે છે એની સરકાર બને છે અને અમને આ વખતે વિશ્વાસ છે કે આનંદભાઈ પટેલ ત્યાંથી જીતે છે અને ઇન્ડિયા ગઠબંધનની કોંગ્રેસ લેડ સરકાર કેન્દ્રની અંદર ફરીથી પ્રસ્થાપિત થઈ રહી છે. ઓકે રાધિકાબેન, ગઠબંધન અંતર્ગત 2 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની વાત છે. કેવો આશાવાદ આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યું છે અને ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં આપને કેવું લાગી રહ્યું છે? આ વખતે લોકસભાની ચૂંટણી કેટલી રસપ્રદ લાગી રહી છે? આ વખતે આપણે રાધિકાબેન એકવાર રાધિકાબેન આપને ગઠબંધનમાં આપને જે 2 સીટો મળી છે, ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભા, એમાં ખૂબ સરસ વાતાવરણ છે. હું ભરૂચ લોકસભાની અગર વાત કરું છું, અમે અહીંયા ખૂબ 2-4 મહિનાથી કામ કરીએ છીએ અને જનતાએ, ભરૂચની જનતા સિટીમાં હોય કે ગામડામાં હોય, એ મન બનાવ્યું છે કે આ વખતે કે અમને પરિવર્તન જોઈએ છે. 30 વર્ષથી જે સાંસદ હતા, અડધા ગામમાં તો એમને જોયા પણ નથી કે કેવા દેખાય છે અને ના કોઈ કામો થયા છે. ગ્રાન્ટો ક્યાં વપરાય એ પણ લોકોને ખબર નહીં. લોકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી, અહીંયા કોઈને સાંભળવા માટે કોઈ નથી અને નર્મદા પૂર આવ્યું એમાં પણ લોકોને કોઈ મદદ મળી નથી અને શિક્ષણ અને જે પણ કામો છે એ વ્યવસ્થિત થતા નથી. તો હવે ચૈતરભાઈ વસાવા અમારા આમ પાર્ટીમાંથી જે કેડેટ છે એમની ખૂબ લોકચાહના છે. તમામ ગામડાથી એમને સમર્થન મળે છે, ક્ષત્રિય સમાજથી એમને પણ સમર્થન મળ્યું છે. નાના બાળકો હોય, યુવાનો હોય, એ બધા હવે ચૈતરભાઈને જીતાવા નીકળી પડ્યા છે. ગામડા અને સિટીમાં વાતાવરણ આ છે અને લોકો મતદાન કરવા નીકળે છે અને મતદાન સારું થશે લોકસભા. ઓકે, આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રજનીકાંતભાઈ, ગુજરાતમાં ઇજારો ધરાવતું ભાજપ છે, તેના માટે આ વખતે ઇન્ડિયા ગઠબંધન અથવા તો આપણે વાત કરીશું આમ આદમી પાર્ટી દ્વારા જે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે, કોઈ પડકાર કેવું લાગી રહ્યું છે ખરું? 2019 અને 2014ની ચૂંટણીઓ થઈ ત્યારે 33 થી 37% મતો ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને કેન્દ્રમાં સરકાર બની હતી. છેલ્લા 10 વર્ષથી શાસન કરી રહ્યા છે. હું ત્યારે વિરોધ પક્ષો વહેંચાયેલા હતા. આ વખતે હું જોઈ રહ્યો છું ગુજરાત અને સમગ્ર દેશમાં કે વિરોધ પક્ષો મહદઅંશે બેઠકોમાં એકની સામે એક ઉમેદવાર, ભાજપની સામે એક ઉમેદવાર મૂકવામાં સફળ રહ્યા છે. 543 બેઠકોમાં લગભગ 450 જેટલી એવી બેઠકો છે કે જેમાં વિરોધ પક્ષોએ ભાજપની સામે એક ઉમેદવાર મૂક્યા છે. તો એનું પરિણામ પણ હું જોઈ રહ્યો છું. પરિણામમાં ઘણો ફરક પડશે અને બીજું એ પણ છે કે જ્યારે ભારતીય લોકશાહી શાસન વ્યવસ્થા આટલી વિશાળ છે, દુનિયામાં એમ કે સૌથી મોટી છે, તો લોકોએ મતદાન કરવા માટે નીકળવું જ જોઈએ. આજે 60-65% મતદાન થાય એ બરાબર નથી. જો ઓછું મતદાન થશે એનાથી તમારા યોગ્ય પ્રતિનિધિ ચૂંટાઈને જશે નહીં. તમારે જો યોગ્ય પ્રતિનિધિ લોકસભામાં ચૂંટીને મોકલવા હોય તો મતદાન આજે કરવું જોઈએ, જંગી મતદાન કરવું જોઈએ અને જીએસપી પણ અપીલ કરી જ રહ્યું છે કે જંગી મતદાન થવું જોઈએ. આ દરમિયાન એક અપડેટ મળી રહી છે, તેના પર નજર કરી લઈશું. અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તો અમરેલીમાં અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયાએ પત્ની સાથે મતદાન કર્યું હતું. પ્રતાપપરામાં ઢોલ નગારા સાથે
લોકોએ લાંબી લાઈન લગાવી છે અલગ અલગ મતદાન મથકો પર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અમરેલીમાં પણ મતદાતાઓનો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં મતદાતાઓ છે જે મતદાન કરી રહ્યા છે તો દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે વિક્ટરનો સિમ્બોલ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને ઉત્સાહ સાથે મતદાન કરતા આ નાગરિકો જોવા મળી રહ્યા છે ન માત્ર અમરેલી પરંતુ ગુજરાતના અલગ અલગ મતદાન મથકો અલગ અલગ શહેરોમાં આ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે અને જે રીતે ગરમીનો પ્રકોપ પણ વધુ છે એટલે કે બપોર ગરમી વધે તે પહેલા મોટી સંખ્યામાં મતદાતાઓ છે સવારના સમયે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી રહ્યા છે તો ડાંગ લોકસભામાં મતદાન શરૂ થયું હતું સાપુતારા તળેટી વિસ્તારમાં માલેગામ ખાતે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો તેમજ મતદાન મથક પર મહિલાઓ યુવાનોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી ડાંગના મતદાન કેન્દ્રોના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તો વલસાડ જિલ્લાની વલસાડ ડાંગ લોકસભા બેઠકના દ્રશ્યો ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ અને મતદાતાઓમાં મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા લોકોએ મતદાન કરવાનું મન બનાવ્યું હોય તેમ મતદાન મથકો પર લોકો પહોંચી રહ્યા છે વલસાડ જિલ્લાની વલસાડ ડાંગ લોકસભા બેઠકને લઈને જે છે તે મતદારોમાં ભારે ઉત્સાહ છે ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર જે એક આદિવાસી તાલુકો છે ને જે પ્રકારે મહિલા અને પુરુષ મતદારો છે એમની કતારો અહીં જોવા મળી રહી છે ગરમી જે છે તે પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પહેલા મતદારો અહીં આવી પહોંચ્યા છે મહિલાઓની અંદર ભારે ઉત્સાહ જોવા મળે છે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ થયું છે અને જે પ્રકારે અહીં જે કતારો જોવા મળી છે એમાં મતદારોનો ઉત્સાહ જે છે તે વધુ જોવા મળ્યો છે રાજેશ ભાસ્કર GSTV ઉમરગામ વિધાનસભાની અંદર એનાથી પણ વિશેષ લીડ આવી અને અમે પાર્ટીને પણ કહ્યું છે કે 1,30,000ની લીડ અમે ઉમરગામ તાલુકાને આપીશું અને અમારો આંકડો ચોક્કસપણે ખરો પડશે તો ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીના મતદાનનો દિવસ ત્યારે સમગ્ર પાટણ લોકસભા બેઠકમાં મતદારોમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે દિવસ જેમ જેમ શરૂ થાય છે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધે પહેલા લોકોએ મતદાન કરવા માટે ઉત્સાહ દાખવ્યો આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટું પર્વ છે અને પર્વની અંદર આજે મતદાનમાં સહભાગી થઈ અને દેશના વિકાસની અંદર દેશની સુરક્ષાની અંદર અને દેશને દુનિયાની અંદર સર્વોચ્ચ પદે વિરાજમાન કરવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નોની અંદર અમે સહભાગી થયા છે તેનો આનંદ છે તો પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસવાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો લલિત વસવાએ મતદાન આપી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો લલિત વસવા દ્વારા મતદાન કરવામાં સૌથી મોટા લોકશાહી ભારત દેશ કે જેની લોકસભાની 2024ની ચૂંટણી એના ગુજરાતના ત્રીજા તબક્કાનું મતદાન આજે શરૂ થઈ ચૂક્યું છે રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ભારતીય જનતા પક્ષના આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અહીંયા અમારા 72 જસદણ વિધાનસભા મત વિસ્તાર અને સારાઈ લોકસભા મત વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જંગી બહુમતીથી આ વિસ્તારની અંદર મતદાન પણ થવાનું છે અને ખૂબ સારી લીડ પણ આ બેઠક ઉપરથી મળવાની છે વધુમાં વધુ મતદાન કરો અને તમને મોંઘવારી સામે બેરોજગારી સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવના મુદ્દે જે આક્રોશ છે એ આક્રોશ મતદાન દ્વારા વ્યક્ત કરો તમારી સાથે તમારા માતાએ પણ મારા માતુશ્રી 2 દિવસ પહેલા 100 વર્ષ પૂર્ણ કર્યા છે અને એમની ઈચ્છા હતી કે ઘરે મતદાન કરવાને બદલે બૂથ ઉપર મારી સાથે આવીને મતદાન કરે અને એટલા માટે હું મારા માતુશ્રીને લઈને આ મતદાન બૂથ ઉપર મતદાન કરવા માટે આવ્યો તો મતદાનનો માહોલ જામી રહ્યો છે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં મતદાતાઓ છે મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાન કરી રહ્યા છે GSTV પર આગળ પણ પટપણની અપડેટ આપને મળતી રહેશે સહયોગી માનસી જોડાશે રોકાઈશું એક વિરામ માટે